હેલો નમસ્કાર મિત્રો। આપણે પહેલાં જોયું કે બાબા સમરૂપતાથી કોઈ પણ ખૂણાને કઈ રીતે તમે શોધી શકો તે આપણે આગલા વિડીયોમાં જોયું। આ વિડીયોની અંદર તમને હું બતાવીશ કે જ્યારે બે મધ્યગાઓ આપેલી હોય, કોઈ પણ ત્રિકોણ, બે સમરૂપ ત્રિકોણની અંદર મધ્યગાઓ આપેલી હોય તો તે મધ્યગાઓ પરથી તમે તેની બાજુઓ કઈ રીતે એકબીજાના સમપ્રમાણમાં જે તે સાબિત કરી શકો અને તેના ત્રિકોણ મતલબ તેના ખૂણાઓ એકબીજાને પરસ્પર સમાંતર છે કે નહીં તે તમે કઈ રીતે જોઈ શકો, ચકાસી શકો તે આ વિડીયોની અંદર હું તમને સમજાવીશ। કે જ્યારે મધ્યગાઓ આપેલી હોય તો તેને તમે કઈ રીતે તેના ગુણોત્તર, તેની બાજુઓના ગુણોત્તર સમાન છે તે સાબિત કરી શકો અને તેના ખૂણાઓ એકબીજાના અનુરૂપ છે કે નહીં તે તમે કઈ રીતે ચકાસી શકો તે આ વિડીયોની અંદર હું તમને સમજાવીશ। તો જુઓ વિડીયો, તમને કઈ રીતે આસાનીથી તમે સમજાવી શકો જ્યારે મધ્યગાઓ આપેલી હોય ત્યારે તમે કઈ ખૂણાઓ એકબીજાને પરસ્પર સમાંતર છે કે નહીં તમે કઈ રીતે જોઈ શકો। તો જુઓ વિડીયો કે તમે કેવી રીતે સાબિત કર્યું છે કે એકબીજાની બાજુઓ એકબીજાના સમપ્રમાણમાં મતલબ એકબીજાના ગુણોત્તરમાં છે અને તેના ખૂણાઓ પરસ્પર સમાંતર છે। જ્યારે બે ખૂણાઓ આપેલા હોય અને બે ખૂણાઓની વચ્ચે મધ્યગાઓ પણ આપેલી હોય અને બે ખૂણાઓ એકબીજાને સમાંતર મતલબ સરખા હોય તો આપણે સાબિત કરવાનું હોય મતલબ બે ખૂણાઓ છે AMC અને PNR એ બે સમાંતર છે। એક બીજું તમને સાબિત કરવાનું કીધું છે કે બે બાજુના છેદમાં બીજી બાજુ હોય તો એવી જ રીતે ત્રીજી બાજુના છેદમાં ચોથી બાજુ આવે, એ રીતે આપણે બીજો એક્ઝામ્પલ 2 આપણે સાબિત કરવાનું છે। અને ત્રિકોણ CMB અને ત્રિકોણ RNQ પણ સમાંતર છે મતલબ સરખા છે તે આપણે સાબિત કરવાનું છે આ બંને ત્રિકોણ ABC અને PQR માટે। તો આપણે સિમ્પલ શરૂઆત આપણે ક્વેશ્ચન 1 થી જ કરીએ છીએ। તો પહેલા આપણે શું શરત આપી છે કે ત્રિકોણ ABC સમાંતર છે ત્રિકોણ PQR ને। આ તો આપણે રકમમાં જ આપેલું છે કે એક સમાંતર છે તો આપણે સિમ્પલ લઈ લેવાનું છે। તેથી આપણે આ રીતે લખી શકીએ AB upon PQ is equal to BC upon QR is equal to CA upon RP। આને સમીકરણ 1 આપી દઈએ કેમ કે સિમ્પલ આની સમાંતર કીધું છે તો મતલબ સમાંતર મતલબ સરખા છે તો એની બાજુઓ પણ સરખી હોવાની છે। તો આ એક બાજુ છે AB તો AB ના છેદમાં PQ વાળી બાજુ રહે, BC વાળી બાજુ છે તો એના છેદમાં QR વાળી બાજુ રહેશે અને CA વાળી બાજુ છે એની ઉપર RP વાળી બાજુ રહેશે। સિમ્પલ આપણે લીધું છે તો તેનાથી મતલબ શું થશે કે ખૂણો A ઇઝ ઇક્વલ ટુ ખૂણો P, ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો Q, એવી જ રીતે ખૂણો C ઇઝ ઇક્વલ ટુ ખૂણો R। આને સમીકરણ 2 કહી દઈએ છીએ આપણે, બરોબર છે। તો સિમ્પલ શું થશે AB ઇઝ ઇક્વલ ટુ 2AM, આપણે AB વાળી છે AB વાળી આ જે છે આપણી રેખા તો 2AM મતલબ બે વખત આને ટોટલ સરખા ભાગ કરે છે તો 2AM બરાબર AB એક બાજુ થાય। તો સિમ્પલ એવી જ રીતે PQ ઇઝ ઇક્વલ ટુ 2PN, એ PQ વાળી જે બાજુ છે ઇઝ ઇક્વલ ટુ 2PN આવશે કેમ કે બે વખત તમે કરો તો એક PQ થાય। તો સિમ્પલ એવી જ રીતે તેથી સમીકરણ 1 પરથી 2AM upon 2PN is equal to CA upon RP, મતલબ જે CA અને RP વાળી બાજુ છે તે આના બરોબર આપણે સમીકરણમાં મૂકીએ છીએ કેમ કે એ બરોબર જ આપણે થાય છે AC વાળી બાજુ થાય કેમ કે આ 2AM બરાબર AC બરાબર આ બાજુ બે સરખી છે। તો સિમ્પલ 2 ગયા ઇઝ ઇક્વલ ટુ AM upon PN is equal to CA upon RP। આને સમીકરણ 3 કહી દઈએ છીએ કેમ કે 2 બે બાજુ જશે તો CA upon RP is equal to AM upon PN આ આપણે મળી ગયું। પરંતુ ખૂણો MAC is equal to ખૂણો NPR, આને સમીકરણ 4 કહી દઈએ છીએ કેમ કે ખૂણો A અને ખૂણો P એ બે સરખા હોવાના છે। તેથી સમીકરણ 3 અને 4 પરથી આપણે સિમ્પલ લખી શકીએ આ રીતે સમીકરણ 3 અને 4 પરથી ત્રિકોણ AMC સમાંતર છે ત્રિકોણ
PNR ને. કેમ કે આપણે અહીંયા CA/RP વાળું લીધું છે અને અહીંયા આપણે સિમ્પલ NPR વાળું લીધું છે, તો મતલબ બેની બાજુઓ સરખી હોય તો તે ખૂણાઓ પણ સરખા હોય. કેમ કે એની બાજુ AM/PN વાળી બાજુ CA/RP વાળી બાજુને જો સમાંતર હોય, સરખી હોય, તો તે ખૂણાઓ AMC અને ખૂણો PNR પણ સમાંતર મતલબ એકબીજાને સરખા હોય. હવે સિમ્પલ ઉદાહરણ 2, CM/RN ઇઝ ઇક્વલ ટુ CA/RP, પરંતુ CA/RP ઇઝ ઇક્વલ ટુ AB/PQ. આવું છે, બરોબર છે. તો આ બંનેની અંદર તમે જુઓ તો CA/RP અને CA/RP તો પરસ્પર બે બાજુ સમાંતર હોય તો તે બાજુઓ CM/RN અને AB/PQ પણ એકબીજાને સમાંતર મતલબ સરખી હોય. તો CM/RN ઇઝ ઇક્વલ ટુ AB/PQ. તો આપણે શું સાબિત કરવાનું છે? CM/RN AB/PQ. તો આપણે સિમ્પલ એ પણ મળી ગયું કે કઈ રીતે આપણે સાબિત કરી શકીએ. તો સિમ્પલ એવી જ રીતે ત્રીજું સ્ટેપ શું છે? તો સિમ્પલ સ્ટેપ 3 શું છે? ફરીથી આપણે AB/PQ ઇઝ ઇક્વલ ટુ BC/QR. આપણા આગળ આ તો છે જ, બરોબર છે. તેથી CM/RN ઇઝ ઇક્વલ ટુ BC/QR. આ રીતે પણ થાય મતલબ, પરંતુ CM/RN ઇઝ ઇક્વલ ટુ AB/PQ ઇઝ ઇક્વલ ટુ 2BM/2QN. કેમ કે અહીંયા BM વાળું પદ છે તો બરોબર છે, તો BM બે વખત BM થશે, બરોબર છે. કેમ કે CM વાળું પદ અહીંયા આપ્યું છે તો AB વાળું પદ છે તો 2BM કરો ત્યારે એક વખત AB થાય. તો મતલબ કહેવાનું સમજાઈ ગયું તમને? કેમ કે આપણે BM અને QN વાળું પદ જોશે, તેથી જ આપણે આ સાબિત કરી શકીશું CMB અને RNQ બે પરસ્પર સમાંતર એટલે મતલબ સરખા છે. તો એટલે કે CM/RN ઇઝ ઇક્વલ ટુ BM/QN. જે આપણે સમીકરણ પહેલામાં આપણે સાબિત કર્યું હતું એ જ રીતે આપણે અહીંયા 2BM અને 2QN લઈ અને CM/RN ઇઝ ઇક્વલ ટુ BM/QN સાબિત કર્યા છે કે આ ખૂણાઓ પરસ્પર સમાંતર છે તેને સાબિત કરવા માટે. એટલે કે સિમ્પલ CM/RN ઇઝ ઇક્વલ ટુ BC/QR ઇઝ ઇક્વલ ટુ BM/QN. મતલબ જે બાજુઓ સરખી હોય, બધી બાજુ સરખી હોય તો તમે કહી શકો કે ત્રિકોણ CMB પરસ્પર સમાંતર છે ખૂણા RNQ ને. તો તમે સિમ્પલ રીતે તમે કોઈ પણ જ્યારે બે ત્રિકોણ આપેલા હોય અને તે ત્રિકોણ એકબીજાને સમાંતર હોય તો તેની બાજુઓ કઈ રીતે પરસ્પર સમાંતર તમે સાબિત કરી શકો અને તે ત્રિકોણના કોઈ પણ ખૂણા તે સરખા છે, સમાંતર છે, તે તમે કઈ રીતે સાબિત કરી શકો તે તમે આ એક્ઝામ્પલમાં જોઈ શકો છો કે મેં કઈ રીતે બે પરસ્પર ત્રિકોણ જે સમાંતર હોય તે સાબિત કર્યું છે અને તે ખૂણાઓની બાજુઓ પણ સમાંતર છે તે સાબિત કર્યું છે.